આપણે ઓક્સિડેશન અવસ્થા પર આધારિત છે. એમ એવું પૂછ્યું છે, પ્રથમ સક્રાંતિ તત્વની સ્વાધ્યાયનો પ્રશ્ન છે. પ્રથમ સક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. પ્રથમ સક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કયા ગાળા સુધી ઓક્સિડેશન અવસ્થાઓને નક્કી કરે છે? કયા ગાળા સુધી ઓક્સિડેશન અવસ્થાને નક્કી કરે છે? તમારા ઉત્તરને ઉદાહરણ સહિત સમજાવો. તમારા ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. સમજાવી દઈએ. સમજાવવામાં આપણે ક્યાં પાછા પડીએ છીએ? તો પ્રથમ સક્રાંતિ તત્વની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર છે. એટલે પહેલો જ પોઈન્ટ તમારે એવો લખી દેવાનો કે સ્થાયીતાનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર. હવે તમને ટેલિફોન નંબર ખબર છે. હું અહીંયા લખું છું, તમારે ગમે ત્યાં લખીને યાદ રાખવાનો. તમે ટેલિફોન નંબરની શરૂઆત જે હતી તે 3 નંબરથી કરેલી, રાઈટ? 344 236 27 2323 222. ઓકે, SC TIV CR MN ફે કો ની CU ZN. તો આ બધી જે અવસ્થાઓ છે એ સ્થિરતાવાળી અવસ્થાઓ છે. બાકી જે અવસ્થાઓ દર્શાવે છે એનો પણ આપણને ખ્યાલ છે. તો તમારે પહેલા જ પોઈન્ટમાં તમે કહી દીધું કે સ્થાયીતાનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર છે. હવે સ્ટેબિલિટી ક્યારે વધે? તો કે 3D0 હોય, 3D5 હોય અથવા તો 3D10 હોય. કાં તો હોય જ નહીં, કાં તો સંપૂર્ણ હોય અથવા તો અર્ધપૂર્ણ હોય. એટલે પહેલા પોઈન્ટની અંદર તમારે લખવાનું કે 3D0 3D5 અને 3D10 ઇલેક્ટ્રોન રચનાવાળા આયનો વધારે સ્થાયી. ચાલો, એવા કોણ કોણ આવે? તો એવામાં જોવામાં આવે તો SC આવે. મેં પહેલા જ કીધું હતું તમને, SC+3. રેડી? ચાલો, એમાં Ti+4 આવે. ચેક મારો. Ti+4. બીજું V+5 આવે. તો એનો મતલબ કે 3D0 રચના ધરાવવાવાળા એટલા થયા આયનોની વાત છે. SC+3, Ti+4 ને Ti+5. તો 3D10 રચના ધરાવતા SC+3, Ti+4 અને V+5 છે એ વધુ સ્ટેબલ થયા. તો V+5 છે એ વધુ મળી આવે, Ti+4 વધુ મળી આવે, SC+3 વધુ મળી આવે. એની સ્ટેબિલિટી કોને કારણે આવી? કે 3D0 ને કારણે આવી. SC+2 શક્ય નથી, કારણ કે ડી વિભાગમાંથી માઇનસમાં જતું રહે. પછી સમજાય છે? એટલે SC+2 કરતાં કોણ સ્ટેબલ થશે? SC+3, કારણ કે 3D1 રાખવું એની કરતાં 3D0 રાખવું વધારે સારું છે, કારણ કે એકચ્યુઅલ રચના છે 1 અને 2.
તો 1 1 બંનેમાં રહે તો એ અસ્થાયી સ્ટેબિલિટી બને. જુઓ આર્ગોન 3D1 અને 4s2 છે. રેડી. હવે હું Sc+2 બનાવું તો અહીંયાથી 1 ગયો તો આ અસ્થાયી થઈ ગયું ને આ અસ્થાયી થઈ ગયું. એના કરતાં બંને અસ્થાયી હોવાથી Sc+3 છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરશે નહીં. એટલે એ હંમેશા Sc+3 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરશે. તો એને 3D0 મળે. તો આર્ગોન છે એ 2 8 8 અષ્ટક રચના પૂર્ણ કરે. તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ +2 નહીં બનાવે, +3 જ બનાવશે. સમજાય છે વસ્તુ? અષ્ટક રચનાને કારણે અહીંયા ખેલ છે એસસીમાં. તો 3D0 વાળા કોણ કોણ? તો કે +3 +4 અને +5 એસસી ટીઆઈ અને વી આ સ્ટેબિલિટી ધરાવે છે. અને બીજું તમારે શું યાદ રાખવાનું છે? તો કે Sc+2 શક્ય નથી. ચાલો આ એક પોઈન્ટ થયો. આગળ વધ્યા. Ti+2 અને Ti+3 ની સ્થાયીતા જોવા જઈએ તો Ti+4 કરતા ઓછી થશે. આને હું ભૂસી કાઢું છું. પહેલા પોઈન્ટમાં લખવાનું સ્થાયીતાનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર રહેલો છે. જે તત્વ 3D0 3D5 3D10 ઇલેક્ટ્રોન રચના વાળા તત્વો હશે તે વધારે સ્થાયી હશે. જેમ કે 3D10 વાળા Sc+3 Ti+4 V+5 વધુ સ્થાયી છે, જ્યારે Sc+2 શક્ય નથી. હવે વેનેડિયમ અને ટિટાનિયમ જે છે એ બંનેમાં વેરાયટી છે. વેરાયટીઓની અંદર ચર્ચા કરવાની. હવે Ti+2 અને Ti+3 ની વાત જો કરવામાં આવે, Ti+2 અને Ti+3, તો આના કરતાં Ti+4 વધુ સ્ટેબલ થશે. શા માટે? તો કે તમે જ્યારે ટિટાનિયમની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ છો ત્યારે તમારી પાસે એની ઇલેક્ટ્રોન રચના આવી છે આર્ગોન 3D2 અને 4s2. હવે +2 કરો તો અહીંયા 2 વધે છે, અને +3 કરો તો અહીંયા 1 વધે છે, અને +4 કરો તો 0 થાય. તો આની અંદર 3D2 વધે છે, આની અંદર 3D1 વધે છે, અને આની અંદર 3D0. તો આ ત્રણમાં કોણ સ્ટેબલ? 0. એટલે આ વધુ સ્ટેબલ. MCQ પૂછે ધડાકો કરી દેવાનો. સમજાય છે મિત્રો હું શું કહેવા માંગુ છું? 3D0 3D5 3D10 કોઈ પણ સંજોગોમાં સ્ટેબલ. તો એની કાસ્ટના એટલે કે એક જ આયનો હોય પણ એની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોય ને એના વચ્ચેની સ્ટેબિલિટી ચેક કરવાની હોય તો આ ક્રમને ફોલો કરવાનો છે. સમજાય? હવે વેનેડિયમમાં જોઈએ, તમારી પાસે વેનેડિયમના 2 સંયોજનો હોય, VO અને V2O3. રાઈટ. માનો કે V2O5 છે, ત્યારબાદ VO છે, ફોન નહીં હા, અને V2O3 છે. તો બધામાં ઓક્સિડેશન અવસ્થા ચેક કરવા જાઓ તો આની ઓક્સિડેશન અવસ્થા જે છે એ +5 થશે, આની +2 થાય, અને આની +3 થાય. તો 5 વાળી છે એ સ્ટેબલ થાય 2 કરતા. શું કામ? તો કે એની અંદર 0 છે. તો VO અને V2O જે છે એ ઓછા સ્થાયી બનશે. કોના કરતા? V2O5 કરતા. એટલે V2O5 છે એ વધુ સ્ટેબલ VO અને V2O3 કરતા વધારે સ્થાયી થશે. હવે D5 વાળી અને D10 વાળાની ચર્ચા કરીએ. 3D0 વાળાની ચર્ચા અહીંયા પૂરી થાય. 3D0 ની અંદર કોણ કોણ આવ્યું? Sc+3 Ti+4 અને V+5. Scમાં આપણે Sc અને Sc+2 ની સરખામણી કરી. ફરીથી અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. 3D0માં આપણે કોની સરખામણી? પહેલાં તો 3D0માં કેટલી આઈટમ આવી? 3. કઈ કઈ? Sc+3 Ti+4 અને V+5. ચાલો આમાં કોની હારે સરખામણી કરી? Sc+2. તો Sc+2 અને Sc+3
એમાં સ્ટેબલ કોણ આવ્યું આ. ચાલો આમાં કોની સરખામણી કરી તો કે Ti+2 અને Ti+3. તો એમાં કોણ વધુ સ્ટેબલ તો કે આ. આની અંદર આપણે ડાયરેક્ટ ઉદાહરણ જ લીધા V2O5 VO અને V2O3. ઓકે, તો એની અંદર આની સ્ટેબિલિટી વધી. આ 3D10ની વાત પૂરી કરી. હવે આપણે 3D5ની વાત કરીએ. ચાલો 3D5 બનાવનાર કોણ કોણ છે તો કે Mn+2 Fe+3. 3D5 બે વ્યક્તિ બનાવશે, Mn+2 અને Fe+3. એની ઓક્સિડેશન અવસ્થાની વાત છે, સ્ટેબિલિટીની વાત નથી. તટસ્થ આયન અહીંયા લેવાનો જ નથી, ઓક્સિડેશન અવસ્થા જ લેવાની છે. નહીતર તો પાછું આમાં ક્રોમિયમ આવે. ક્રોમિયમને કોપરમાં થાય ને, કોપર આવે, પણ એ નથી લેવાનું, અવસ્થા લેવાની છે. ચાલો Mn+2 અને Fe+3 છે. ચાલો આની અંદર વધુ સ્થાયી કોણ તો જ્યારે સ્ટેબિલિટીની વાત કરવામાં આવે તો D5 રચના ધરાવતા Mn+2 અને Fe+3 વધુ સ્થાયી છે, જ્યારે Mn+3 Fe+2 ઓછા સ્થાયી થશે. અહીંયા Mn+3 અને અહીંયા Fe+2, એટલે 2 કરતા 3 વધુ સ્થાયી, જ્યારે 3 કરતા 2 વધુ સ્થાયી. આ બંનેમાં ડિફરન્સ સમજજો. આના કરતા વધુ સ્ટેબલ ને આના કરતા વધુ સ્ટેબલ. અહીંયા 3 કરતા 2 સ્ટેબલ છે ને અહીંયા 2 કરતા 3 સ્ટેબલ છે. શેમાં? 3D5માં. હવે છેલ્લું આઈટમ હોય હતી કઈ? 3D10. ચાલો 3D10ની અંદર Cu+ આવશે અને Zn+2. તો આ બે સ્ટેબલ છે, Cu+ અને Zn+2. આની કોઈ અલગ ઓક્સિડેશન અવસ્થા નથી, કારણ કે 3D10માં Cu+2 લખાય નહીં, Zn લખાય નહીં. ઓકે, તો Cu+ અને Zn+2. તો અહીંયા આ તમારે આ રીતના જો પહેલું વાક્ય શું લખી દેશો તો કે ભાઈ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર છે. 3D0, 3D5 અને 3D10 ઇલેક્ટ્રોન રચનાવાળા તત્વો વધુ સ્થાયીતા ધરાવે છે. 3D10ની અંદર આવશે Sc+3, Ti+4 અને V+5. Sc+2 શક્ય નથી, એના કરતાં Sc+3 સ્થાયી છે. જ્યારે Ti+4, Ti+2 અને Ti+3 કરતાં વધુ સ્થાયી છે. V2O5 VO અને V2O3 કરતાં વધુ સ્થાયી, કારણ કે બધામાં 3D10 બને. 3D5 બનાવનાર આયનમાં Mn+2 અને Fe+3 છે. Mn+3 છે એ કરતાં Mn+2 વધુ સ્થાયી છે અને Fe+2 કરતાં Fe+3 વધુ સ્થાયી. જ્યારે 3D10 રચનાની અંદર Cu+1 અને Zn+2 સ્થાયી છે. બસ એટલી વસ્તુ અહીંયા લખવાની. અહીંયા અટકીએ, બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. 5મો પ્રશ્ન છે, એની રકમ કંઈક આવી છે. નીચે દર્શાવેલી સક્રાંતિ તત્વના પરમાણુઓની ધરા અવસ્થામાં ડી ઇલેક્ટ્રોનની રચના કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી? કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી? ચાલો હવે એના માટે જે રચના આપી છે એ 3D3, 3D4, 3D5 અને 3D8. આમાંના પહેલાં તો આપણે તત્વ શોધવા પડશે અને તત્વ શોધ્યા પછી એની ઓક્સિડેશન સ્ટેટ કયું છે ફાઇનલ તે મળશે. તો સૌથી પહેલાં તમારે મગજની અંદર ચાવી છે એ લખી નાખવાની. Sc, Ti, VCr, Mn, Fe, Co, Ni, Cu, Zn. એના ક્રમાંક લખી દેવાના, પરમાણુ ક્રમાંક 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. 2 માર્કમાં પૂછાય ને MCQમાં આ સવાલનો જવાબ આવી શકે. ઓકે, ચાલો એટલું લખાઈ ગયા બાદ આપણો જે ટેલિફોન નંબર છે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાનો એ લખી દેવાનો છે.
એમાં થોડોક ચેન્જીસ કરવાનો છે. આપણે 3 4 4 આવું મેં લખાયું છે. 2 3 6 2 3 6 3 4 4 2 3 6 2 7 2 3 2 3 2 2 2. હવે ચેન્જીસ શું કરવાનો છે? અહીંયા 4ની જગ્યાએ 5 કરવાના છે. હવે નવી બુક જે છે એનસીઆરટીની, એ બુકની અંદર ચેન્જીસ છે. અહીંયા તમારે 5 કરજો. હવે યાદ રાખજો 3 4 5. 2 3 6માં 2 કાઢી નાખ્યું છે. 2 પણ આવે પણ આ લોકોએ કાઢ્યું છે એટલે મારે હવે કાઢવું પડે. એટલે અહીંયા તમારે યાદ રાખજો 3 6. કાલના લેક્ચરમાં જે મેં લખાયું એમાં એટલો સુધારો કરજો. 3 4 5 3 6 2 7 2 3 3 2 2 2. રાઈટ? આ થયો ટેલિફોન નંબર. હવે આપણે તત્વને કેમ શોધવાના એ હું તમને શીખવાડી દઉં એટલે તમારા માટે એકદમ સરળ બની જશે. સૌથી પહેલું છે 3D3. તો તમારે આર્ગોન છે એ 18, પછી 2 ફરજિયાત ઉમેરી દેવાના ફોરેસ્ટ-2ના, એટલે 20 થયા. 20 ને 3 23. તો 23 નંબર ઉપર વી, એટલે આ વી છે. ચાલો, વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના. તો કે 3D3 પહેલા આવશે આર્ગોન. 3D3 અને 4s2. 18 19 20 ને 3 23. ચાલો, વેનેડિયમની સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી કઈ? તો કે 5. તો આનો જવાબ આવશે +5. એટલે આ MCQમાં પણ આવે અને 2 માર્કના સવાલ જવાબમાં પણ આવે. તો આવડી જાય આવી રીતના. કેમ થશે? સરસ, આવડશે. અવાજ આવ્યો, એકાદું કંઈક બોલ્યો ખરો, આવડશે. હવે 3D4 છે. ચાલો, 3D4 તો તમને મેં કાલે તમારું નાક વાટી દીધેલું હતું. શું? તો કે 3D4 શક્ય નથી, એટલે તમને ખબર પડી જાય એ અપવાદ હોય. તો 3D4ની જગ્યાએ ત્યાં હશે 3D5 વાળું કોણ? તો કે ક્રોમિયમ. કારણ કે 3D4 શક્ય જ નથી. ચેક કરી લઈએ. ચાલો, તો 18 ને 2 20, 20 ને 4 24, 24 એટલે ક્રોમિયમ. એટલે અહીંયા Cr આવશે. ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3D4 અને 4s1. પડી સમજ? 18 3D4 ક્યાં આવ્યું? 5. હા, 18 19, 19 ને 5 24, એટલે કોણ થઈ ગયું? ક્રોમિયમ. ચાલો, ક્રોમિયમની સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન રચના તો કે 36. એટલે તમારે કહેવાનું +3 અને +6. સમજ પડી? ચાલો, ત્યાર પછીનું નંબર 3 કોણ છે? તો કે 3D5. તો 5 ને 2 7, 18 19 20 ને 5 25, 25 નંબર તો કે Mn. આર્ગોન 18, બીજા 2 4sના, એટલે કેટલા થયા? 20, 20 ને 5 25, એટલે Mn. ઇલેક્ટ્રોન રચના તો કે આર્ગોન 3D5 4s2. થઈ ગયા 25. ચાલો, તો 25 ઉપર કોણ છે? તો કે 27 છે. એટલે અહીંયા તમે જવાબ શું લખશો? +2 અને +7. ત્યારબાદ 4 નંબર આવે છે 3D8. તો 20 ને 8 28, 28 એટલે નિકલ, Ni. ચાલો, ઇલેક્ટ્રોન રચના બોલો. તો કે આર્ગોન 3D8 અને 4s2. 20 ને 8 18. તો આર્ગોનમાં નિયોનમાં કેટલા છે? તો કે +2. તો આના જવાબમાં હું લખશો? આની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે +2. બોલો, પડી સમજ? તો આવો 2 માર્કનો સવાલ પૂછાય અથવા તો તમને આમાંથી MCQ પૂછાય તો આ ધંધો મગજમાં હોય એટલે બધું આવડે. SCTI VCR MN ફેકોનિસ UGADN 21 થી ચાલુ કરીને 30 સુધી કોપર અને ક્રોમિયમ અપવાદિત. 3 4 5 3 4 5 3 6 2 7 2 3 2 3 2 2 2. ઓકે, આગળ વધીએ. હવે આપણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી તરફ જઈએ. તો ટાઇટલ છે આપણું દ્વિતીય
સંક્રાંતિ શ્રેણી. ચાલો હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના, તત્વો અને તેની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થાઓ વિશે વાત કરીએ. એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ ચોપડીમાં આપી નથી, પણ આપણે ભણવાની છે ને યાદ રાખવાની છે. તો આને આ રીતે યાદ રાખશું: યુજની મોટેરું રહો પેલે સિક્કે. આ રીતે યુ જ ની મો ટે રૂ રહો પેલે સી કે. યુજની મોટેરું રહો પેલે સિક્કે. રાઈટ. યુ એટલે વાય, જ એટલે જીર્કોનિયમ ઝેડ, યુજ ની એટલે એન, નિયોબિયમ એનબી, યુજની મો એટલે એમઓ, ટે એટલે ટેકનિશિયમ ટીસી, રૂથેનિયમ આરયુ, રહો રોડિયમ આરએચ, પેલેડિયમ પીડી, સિલ્વર એજી અને કેડમિયમ સીડી. હવે આપણે એના નામ પૂરા કરીએ. યુટ્રિયમ, યુજ, જર્કોનિયમ અથવા જીર્કોનિયમ કહેવાય, જર્કોનિયમ, નિયોબિયમ એનબી, નિયોબિયમ ચુંબક આવે આનું, મોલિડેનમ, બનો ઉચ્ચાર નહીં કરવાનો, મોલિડેનમ, બડેનમ નહીં, મોલિબડેનમ નહીં, મોલિડેનમ, ટેકનિશિયમ ટીસી, ટેકનિશિયમ, રૂથેનિયમ, રહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. પહેલા તો એને યાદ રાખો. યુજની મોટેરું, આંગળીના ટેરવે યાદ રાખવાનું આ રીતે. યુજની મોટેરું રહો પેલે સિક્કે. થઈ ગયા 10. યુ જ ની મો ટે રૂ રહો પેલે સી કે. 9 ને 1 10. ઓકે. ચાલો યુ એટલે વાય, જ ઝેડ, ની એનબી, મો એમઓ, ટે ટીસી, રૂ આરયુ, યુજની મોટેરું રહો આરએચ, પેલે પીડી, સી સિલ્વર, કે સીડી. યુજની મોટેરું રહો પેલે સિક્કે. ઓકે. વાય, ઝેડ, એનબી, એમઓ, ટીસી, આરયુ, આરએચ, પીડી, એજી અને સીડી. આ થઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. હવે એક વચ્ચે એક વાત કરી દઉં. આપણા આવક કોષ્ટકમાં આરથી ચાલુ થતા ટોટલ 5 આઇટમો છે. જો આર્યા આરયુ, આરએચ, આરઈ, આરએ અને આરએ. એટલે આના નામમાં અટવાવાનું નહીં. આનું નામ તો કે રૂથેનિયમ, રહોડિયમ,रहेનિયમ,
રેહ નિયમ પણ વંચાય, રહે નિયમ પણ વંચાય. આનું નામ રહોડિયમ. આનું નામ રૂથેનિયમ. આનું નામ રેડિયમ. આનું નામ રેડોન. અને હજી એક ભાઈ રહી ગયો જેનું નામ આરએફ, રુથરફોર્ડિયમ. ઓકે, તો આર વાળી 6 આઈટમ થઈ. રૂ એટલે આરયુ, રૂથેનિયમ, રહોડિયમ, રહેનિયમ, રેડિયમ, રેડોન અને રુથરફોર્ડિયમ. એટલે આના નામમાં અટવાવાનું નથી. ચાલો હવે સિરીઝ લખાઈ ગયા બાદ એના પરમાણુ ક્રમાંક લખી દઈએ અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના તરફ જઈએ. પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. તો 39 થી ચાલુ થાય. 39 ક્રમ જ છે આનો. 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. 39 થી 48 દ્વિતીય શ્રેણી આવે. એની અંદર સીડી ઉપર ચોકડી મારવાની. કેડમિયમને સંક્રાંતિ તત્વ દ્વિતીય શ્રેણીમાં ગણવામાં આવતું નથી. અને ત્યારબાદ આપણે જે ઇલેક્ટ્રોન રચના જેની અપવાદિત છે એને આપણે સ્ટારથી દર્શાવી દઈએ. એટલે આમાં અપવાદિત ઇલેક્ટ્રોન રચના વધુ છે અને રેગ્યુલર ઇલેક્ટ્રોન રચનાઓ ઓછી છે. તો રેગ્યુલરને યાદ રાખીએ તો સરળતા રહે. તો 39, 40, 43 અને 48 રેગ્યુલર છે. એટલે અહીંયા હું લખી દઉં, જગ્યા ઘટવાની છે મારે એટલે હું સ્ટાર કરી દઉં. રેડી? 39, 40, 39, 40, 43, 43 અને 48. આની ઇલેક્ટ્રોન રચના રેગ્યુલર અને બાકીના બધાની ઇલેક્ટ્રોન રચના અપવાદિત. અને પહેલામાં આર્ગોનથી ચાલુ થાય તો આમાં ક્રિપ્ટોનથી ચાલુ થાય. એટલે સૌથી પહેલા હું કાઉન્સ કરી દઉં ક્રિપ્ટોનનો. ઓકે, હવે આપણે યાદ રાખવાનું ક્રિપ્ટોન 36 અને પછી 4D અને 5s બધામાં શું આવશે? 4D. યાદ કરો, મેં આગળ શીખવાડેલું છે 4D અને 5s. એટલે બધામાં હું લખી દઉં છું 4D 5s, 4D 5s, 4D 5s, 4D 5s, 4D 5s. પાંચ અને એસમાં ડિફરન્સ છે, સમજો. હા, 4D અને 5s. ચાલો, હવે તમને ખબર છે કે જેની ઇલેક્ટ્રોન રચના રેગ્યુલર છે એમાં અપવાદ નથી, બાકીનામાં અપવાદ છે. તો નિયમ પ્રમાણે આના 39 થાય તો આ 36 છે, તો 37, 38 અને 1 39. 37, 38 ને 2 40 થઈ ગયા. હવે તો કે અપવાદિત છે, એનો મતલબ કે ત્યાં નિયમ પ્રમાણે 3 આવવા જોઈએ પણ આવશે 4. એ અપવાદ કેમ છે હજી સુધી સમજાણો નથી, એટલે ટેન્શન ન લેવું. ચાલો, એટલે અહીંયા અપવાદિત આવે તો અહીંયા 1 કરવાનો અને અહીંયા નિયમ પ્રમાણે 3 આવે એની જગ્યાએ 4. હવે અહીંયા 3 આવે તો અહીંયા નિયમ પ્રમાણે કેટલા આવવા જોઈએ? 4 આવવા જોઈએ. તો 4 નહીં આવે, ત્યાં શું આવશે? 5. તમે ચેક કરી લેજો. 42, 36 ને 1 37, 37 ને 5 42.
1 2 3 4. હવે આ નિયમિત છે, તો નિયમિત છે તો ત્યાં 5 જ આવવા પડે, એટલે 5 જ આવશે. અહીંયા આવશે 2, 36, 37, 38 ને 5 43. રાઈટ, સમજાય છે? પણ આની ઇલેક્ટ્રોન રચના તમે જે ટેકનિશિયનની લખી રહ્યા છો 4d5 અને 5s2, એની જગ્યાએ એની 4d6 અને 5s1 પણ લેવામાં આવે છે ઘણીવાર. 4d6 અને 5s1 અપવાદિત નથી છતાં આવું થાય છે. હા, યાદ રાખજો. ચાલો, ત્યાર પછી પાછો અપવાદ છે. તો જોવા જઈએ તો 1 2 3 4 5 અને નિયમ પ્રમાણે અહીંયા 6 આવવા જોઈએ, તો 6 નહીં આવે, એની જગ્યાએ કેટલા આવશે? 7. તો તમે 36 અને તમારે લાવવાના છે 44, એટલે અહીંયા 1 મૂકવો પડે. 36 ને 1 37 ને 7 44. હવે નિયમ પ્રમાણે અહીંયા રોડિયમ જે છે એ નથી આવતા, ને ત્યાં શું આવે? 8, અને અહીંયા થશે 1. એવી જ રીતના 9 આવવા જોઈએ, નથી આવતા પેલેડિયમની અંદર, અહીંયા 0 આવે, 4s0 અને 4d10. ત્યારબાદ અહીંયા આવશે 5s1 અને 4d10, અને અહીંયા આવશે 5s2 અને 4d10. તો નિયમ પ્રમાણે જોવા જઈએ તો હું ક્રમ આપું તો તમને વધારે ખ્યાલ આવે. આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9 ને 10. તો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન શેમાં આવ્યા? તો મેં જેમાં સ્ટાર પાડ્યા એમાં જ આવ્યા. જુઓ, 1 1 છે, હા, 2 2 છે, એટલે આમાં આમાં. હવે ક્યાંય નથી છે. હવે આમાં હશે પાછું 5 સાથે 5. હવે 7 તો 6, 8 તો 7, 10 તો 8, 10 તો 9, 10 તો 10 છે. એનો મતલબ એવો થયો 39, 40, 43 ને 48 રેગ્યુલર. શું યાદ રાખશું? 39, 40, 43 અને 48 રેગ્યુલર. બાકીના બધામાં અપવાદ. હવે અપવાદિત છે એની અંદર 41, 51, 71, 81. રહી ગયું યાદ? 100, 101. જુઓ, ખેલ જુઓ. 41, 51, 52, સોરી 52 નથી, 41, 51, 71, 81, 100, 101. આ બધા અપવાદિત. ક્લિયર? 39, 40, 43, 48 રેગ્યુલર, જેની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ખોટ નથી. બાકી બધા અપવાદિત છે. ક્લિયર થઈ વાત? આગળ વધીએ. હવે રહી એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. તો એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા લખવા માટે મારે જગ્યા જોશે. તો હું પહેલું લખી દઉં એટલે તમને પણ યાદ રહે. ક્યાં લખશું આપણે? નવું જ બનાવી આપું. રાઈટ? તો આની અંદર રેગ્યુલર આ લોકો છે, એના તમારા રીતે યાદ રાખવાના. રેગ્યુલર એમાં આવશે 39, 40, 43 અને 48. યુ જ ની મોટે અને કેડમિયમ સીડી. આ રેગ્યુલર. આની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ડિફરન્સ નહીં. ઇરેગ્યુલર જે છે એની અંદર તમારે એનો જે ક્રમ છે યાદ રાખવાનો છે. તો એ તમને ક્રમ લખી દો એટલે એ પણ તમે યાદ રાખી શકો.
તો એની અંદર તમારે ઇરેગ્યુલરનો ક્રમ યાદ રાખવાનો. 41થી ચાલુ થાય, 41, ત્યારબાદ 51 અથવા 61. ચાલો 61 ફાઇનલ રાખો ને. 41, 61, સોરી ફરીથી NB 41 પરમાણુ ક્રમાંક સાથે એનો મેચ થાય છે. રેડી? એટલે 41 આ હું ઇલેક્ટ્રોન રચના લખું છું. ત્યારબાદ MOમાં 51, ત્યારબાદ ટેકનિશિયન છે એ રેગ્યુલર છે એટલે હવે આવે 71, પછી આવે 81, પછી આવે 100 અને પછી આવે 101. ઓકે, તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો 41માં 3D4 4D4 થશે અને 5S1. ઓકે, એ પ્રમાણે આ જે છે એ 4Dની લાઈન ને આ 4Sની લાઈન, આ બધા અપવાદિત. ચાલો હવે લખીએ એની ઓક્સિડેશન અવસ્થા. તો એની અંદર યાદ રાખવાનું આ રીતે. પહેલામાં 3, બીજામાં 2, 3, 4, પછી 3, 5, પછી 1, 3, 4, 5, 6, 1, 3, 4, 5, 6. બધી ઓક્સિડેશન અવસ્થાઓ નથી યાદ રાખવાની, મેન સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રાખવાની છે. 4, 5, 6, 2, 3, 4, 6, 2, 3, 4, 2, 4, 1, 2, 3 અને 2. ઓકે, ચાલો આનો ટેલિફોન નંબર યાદ રાખવાનો જે એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા છે. 3, 4, 5, 6, 3, 4, 5, 6, 3, 4, 5, 6, 4, 6, 2 આવશે આમ. 4, 6, 3, 3, 3, 3, 3, 3, 2, 1, 2, 2, 1, 2, 3, 4, 5, 6, 4, 6, 3, 3, 2, 1, 2. પહેલામાં આપણે 3, 4, 6, 3, 4, 5 સોરી 3, 4, 5, 2, 3, 6, 2, 7, 2, 3, 2, 3, 2, 2, 2. આની અંદર 3, 4, 5, 6, 4, 6, 3, 3, 2, 1, 2. ઓકે, આ એનો ટેલિફોન નંબર. એટલે આ થઈ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. આ બધી ઓક્સિડેશન અવસ્થા એ આપે પણ એમાંની સ્ટેબલ આ. ઓકે, ચાલો હવે આની અંદર કોણ શક્ય નથી? તો કે 3D3, 3D6 અને 3D9. 3D3, 3D6 અને 3D9 આ કોઈ દિવસ આની અંદર બનાવવાનું નહીં, આ શક્ય નથી. એટલું યાદ રાખવાનું. હવે આની અંદર એક કારણ આવશે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ છતાં આપણે ભણશું કે ભાઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં સીડીને શા માટે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી? તો ઇલેક્ટ્રોન રચનાના આધારે જ એનો જવાબ આપવાનો છે. જોઈએ. ચાલો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું સૂત્ર હતું યુજની, યુ જ ની મો ટે રૂ રહો પેલે સી કે કેડમિયમ. રાઈટ? યુજની મોટેરું રહો પેલે સિક્કે 39થી ચાલુ થાય અને 48 સુધી આવે.
આમાં 48 ઉપર આપણે ચોકડી મારેલી. અને નિયમિત ઇલેક્ટ્રોન રચનાવાળા કોણ કોણ? તો કે 39 નંબર અને 40 નંબર. 39, 40, 43 ટેકનિશિયમ અને કેડમિયમ. આની ઇલેક્ટ્રોન રચના રેગ્યુલર. બાકી આ બધાની ઇલેક્ટ્રોન રચના અપવાદિત. અને અપવાદિત ઇલેક્ટ્રોન રચના માટે મેં તમને ચાવી આપી. 41 પરમાણુ ક્રમાંક નથી, 41, ત્યારબાદ 51, ત્યારબાદ 71, 81, 100 અને 101. રાઈટ. આ બધા 4D અને આ બધા 5s. સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં ક્રિપ્ટોન 36 નંબર. ત્યારબાદ આવે 5D અને 4s. 4s 1 to 2 આવી શકે અને 5D આવી શકે 1 to 10. શું શક્ય નથી? તો કે આની અંદર 4D 3, 4D 6 અને 4D 9 શક્ય નથી. ત્યારબાદ આનો ટેલિફોન નંબર હતો 345. પહેલાંની જેમ 345, પણ અહીંયાથી ચેન્જ થાય. 6 સુધી ક્રમ આવે. 3, 4, 5, 6. રાઈટ. ત્યારબાદ આવે 4, 6. ત્યારબાદ આવે 3 અને 222. 33, 222. આ હતો એનો ટેલિફોન નંબર. અહીંયા સુધીની આપણે ચર્ચા કરેલી. હવે આપણે ચર્ચાને આગળ વધારીએ અને કારણ તરફ જઈએ કે શા માટે સીડીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. જે ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણને પૂછાય તો આવડવું જોઈએ. એનું કારણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, સવાલ આવો પૂછાય. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં સીડીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. સીડીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની જો વાત કરવામાં આવે તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પીડી, એજી અને સીડી આ ત્રણ નંગ એવા છે કે આ ત્રણની ભૂમિ અવસ્થામાં એટલે ધરા અવસ્થા, તમે આની ઇલેક્ટ્રોન રચના તપાસો તો તેની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં (4D10) છે. હવે એમાં એજીને ગણવાનો નથી કારણ કે એ અપવાદિત વસ્તુ છે. કારણ કે એજી +2 શક્ય નથી. કારણ કે એજી પ્લસ જ શક્ય છે. તો એજી પ્લસ કરવા જઈએ પણ એજીની ઓક્સિડેશન અવસ્થામાં તમને એજી માટે 1, 2, 3 આપ્યું છે. તમે જ્યારે મેં તમને કોઠામાં લખાવ્યું ત્યારે 1, 2, 3 આપ્યું. એમાં સ્થાયી 1 છે. તો એજી માટે 2 તમે ક્યારેય નહીં જોવો. એજી +2 ને એજી +2 થાય તો જ 3D9 થાય. નહીતર +1માં તો શું રહે છે? આ એજીની ઇલેક્ટ્રોન રચના આવી છે. અહીંયા આવશે ક્રિપ્ટોન, અહીંયા આવશે 4D અને અહીંયા 5s. 101 એજી. રેડી? હવે હું +1 કરું, +1 કરું તોય 10 રહે છે. +2 કરું તો અહીંયા 9 થાય. રાઈટ?
પણ Ag+2 પોસિબલ જ નથી, પણ છતાં એની ઓક્સિડેશન અવસ્થા વિશિષ્ટ સંજોગોમાં 1, 2 3 આપી એટલે 3 સુધી Ag જઈ શકે વિશિષ્ટ રીતે. એટલે અહીંયા આપણે Agની ચર્ચા કરશું ને, મગજમાં યાદ રાખશું કે Ag છે એ વિચિત્ર છે, રાઈટ. ચર્ચા કરશું PD અને CDની. તો ઇલેક્ટ્રોનીય રચનામાં 4d10 છે, એનો મતલબ એવો થયો કે 4d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. 4d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી. એનો મતલબ તે સક્રાંતિ તત્વ નથી. પરંતુ PD+2 ની જો વાત કરીએ તો PD+2 ની અંદર પીડીની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ ત્યારે ક્રિપ્ટોન 4d10 અને 5s1 છે, રેડી. 36 ને 37 થઈ ગયા. અને કહેવાનો મારો મતલબ એમ છે કે અહીંયા તમે પીડી માટે અહીંયા 0 આવશે, +2 કરો તો અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં શું થઈ જાય? 8 થઈ જાય. તો પીડીની +2 ની અંદર ડી કક્ષક છે ઇલેક્ટ્રોનથી અપૂર્ણ બને છે. આ તો 0 જ છે એટલે એનો કોઈ સવાલ જ ઉત્પન્ન નથી થતો. એટલે તમે લખશો કે PD+2 માં 4d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ બને છે, માટે તે સક્રાંતિ તત્વ છે. પરંતુ CD અને CD+2 બંનેમાં, CD અને CD+2 માં 4d10 ઇલેક્ટ્રોનથી ભરાયેલી રહે, સંપૂર્ણ જ રહે છે, અપૂર્ણ રહેતી નથી, માટે તે સક્રાંતિ તત્વ નથી. બોલો, ખ્યાલ આવ્યો? તો જ્યારે તમને પૂછે PD, Ag અને CDમાં બધામાં 4d10 છે, તો શા માટે પીડીને અને Agને ગણવામાં આવે પણ CDને કેમ ના ગણાય? તો CDની જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે પ્લસ CD એક જ ઓક્સિડેશન અવસ્થા બતાવે +2, તો +2માં હોય કે ધરા અવસ્થામાં હોય કે આયનીય અવસ્થામાં હોય, એની 4d10 ભરાયેલી રહે છે અને પરિણામે તે સક્રાંતિ તત્વ નથી. આગળ વધીએ. હવે આપણે તૃતીય સક્રાંતિ શ્રેણી તરફ જઈએ. તેના તત્વો, એની ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થા, 3 સિરીઝ પૂરી કરશું, પછી ચોથી જોઈશું, પછી આપણે લાક્ષણિકતાઓ તરફ જઈશું, ગુણધર્મો તરફ. પહેલાં સિરીઝને આપણે વિગતે સમજવાની છે. ચાલો, એટલે હવે પછી આપણું ટાઇટલ છે તૃતીય સક્રાંતિ શ્રેણી. તો તૃતીય સક્રાંતિ શ્રેણીમાં અહીંયા 4f એન્ટ્રી થશે, મેં આગળ વાત કરેલી છે. એટલે ઇલેક્ટ્રોન રચનાની અંદર ચેન્જીસ છે, પ્લસ આ લેન્થેનમ સિરીઝ કહેવાય, જે હકીકતમાં તમારે છેલ્લે લાસ્ટમાં ભણવાની છે, પણ આપણને પહેલેથી 4 સિરીઝની ખબર હોવી જોઈએ. ઓકે, ચાલ, લેન્થેનોઇડ છે આ. તો એની અંદર યાદ રાખવાની રીત છે, લે હાફ ટેન્ટ રહે ઓસામાં એ PT ઉષાનો સોનાનો પારો લીધો. લખાવું છું બધું, પણ આવી રીતના યાદ રાખવાનું. લા હાફ થઈ ગયું, લા હાફ ટેન્ટ, ટ એટલે W છે, ટંગસ્ટન, ટેન્ટ, લા હાફ ટેન્ટ માં રહે ઓસામાં PT ઉષા, ઇરિડિયમ, PT ઉષા નો સોનાનો પારો લીધો. હવે આખું લખાવું છું, જો
લા હાફ ટેન્ટ માં રહે, આમાં માં અહીંયા આવશે, મામાં કાંઈ નહીં, રહે ઓસામાં એ ઓસામાં એ ટેન્ટમાં લા હાફ ટેન્ટમાં રહે ઓસામાં એ ઈ પીટી ઉષાનો સોનાનો પારો લીધો. લા હાફ ટેન્ટમાં રહે ઓસામાએ લા હાફ ટેન્ટમાં રહે ઓસામાએ ઈ પીટી ઉષાનો સોનાનો પારો લીધો. હવે જુઓ, અહીંયા ભૂસી નાખું છું. રેડી? ચાલો, લા એટલે એલે લા, હાફ એટલે અહીંયા સૂત્ર બનશે, નામ બનશે લેન્થેનમ. તમે લેથી પણ ચાલી શકશો, લે હાફ ટેન્ટમાં. ઓકે, ચાલો લા કાઢીને લે કરી દો. ચાલો, એટલે અહીંયા નામ બનશે લેન્થેનમ. આનું નામ હાફ મંચુરિયમ એટલે કે હાફ નિયમ. તેનો મતલબ થાય ટેન્ટાલુમ. ટ ઉપર મીંડાનો મતલબ થાય ટંગસ્ટન. ડબલ્યુ રહે મેં શીખવાડી દીધું છે, રહે નિયમ. ઓસામાનો મતલબ ઓસ્મિયમ. ઈનો મતલબ ઇરિડિયમ. પીટીનો મતલબ પીટી પ્લેટિનમ. ઉષા કાંઈ નહીં, સોનાનો એટલે ઓરમ એજી. પારો મર્ક્યુરી. હવે હું બધાની સંજ્ઞા લખું, તમે જુઓ કઈ રીતના લખવાની છે. લે એટલે લેન્થેનમ એલે, લે હાફ ટેન્ટ તો ટીએ, ટ એટલે ડબલ્યુ ટેન્ટમાં રહે આરી, ઓસામાં એટલે ઓએસ, ઈ એટલે આઈઆર ઇરિડિયમ, પીટી સોનું અને પારો. બીજા યાદ? લે હાફ ટેન્ટમાં રહે ઓસામાએ ઈ પીટી ઉષાનો સોનાનો પારો લીધો. લા અથવા તો લે હાફ ટેન્ટમાં રહે ઈ ઓસામાએ સોનાનો પારો લીધો. લા હાફ ટેન્ટમાં રહે ઓસામાએ ઈ પીટી ઉષાનો સોનાનો પારો લીધો. થઈ ગયું? એલે લા હાફ એચએફ ટેન્ટ ટી એ ડબલ્યુ ટેન્ટ થઈ ગયું. રહે આરી ઓસામાં ઓએસ, ઈ ઇરિડિયમ આઈઆર, પીટી ઉષાનો સોનાનો એજી,
પારો Hg આવડી જશે. ચાલો હવે આના હું પરમાણુ ક્રમાંક લખું તો આમાં લેન્થેનમને ઉચકીને લાવવામાં આવ્યું એટલે આમાં સિરીઝ નહીં આવે. પહેલામાં 57 નંબર આવશે, પછી 58 નહીં લખતા. હવે સીધું 72 થી ચાલુ થાય. તમે આવત કોષ્ટકમાં ડી બ્લોકમાં જોજો વચ્ચે ગેપ છે, એ ગેપ અહીંયાથી ચાલુ થયો. રાઈટ. હવે સીધું 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. તો 72 થી 80 9 તત્વો થયા અને 10મું એલે લેન્થેનમ જે લેન્થેનોઇડ સિરીઝમાંથી લેવામાં આવ્યું. કેમ કે આની ઇલેક્ટ્રોન રચના આના જેવી નથી, પણ આના લક્ષણો આના જેવા છે. સમજાય છે વાત? એટલે એને અહીંયા લેવામાં આવ્યું છે. બોલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો? આની અંદર તમારે યાદ રાખવાનું છે કે Hgને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. બાકી ઇલેક્ટ્રોન રચનાની અંદર 2 નંબરથી ચાલુ થાય, 2, 3, 4, 5, 6, 7, એક 8 આવતું નથી. બાકી કોઈ વાંધો નથી. 3D8 પોસિબલ નથી. બાકી બધું જ નિયમ પ્રમાણે ચાલે છે. રાઈટ. 3D8 પોસિબલ નથી. તો આની ઇલેક્ટ્રોન રચના ઝેનોનથી ચાલુ થાય. તો હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ. ફરી એક વખત, લે હાફ ટેન્ટમાં રહે ઓસામાં ઈ પીટી ઉષાનો સોનાનો પારો લીધો. આંગળાના ટેરવે ગણી નાખવાનું ને એ પ્રમાણેની સંજ્ઞા યાદ રાખવાનું. LA HF લા આપ ટેન્ટ TA ટ W રહે આરી ઓસામાં OS ઇરિડિયમ સોનાનો પારો એટલે પીટી પારો, સોનાનો એટલે AG અને પારો એટલે HG. ઓકે, ચાલો આગળ વધીએ. અહીંયા એજી ને ભૂલ થઈ, AU સોનું છે, ચાંદી ક્યાં કર્યું? ઓરમ AU, એજી એટલે સિલ્વર. ચાલો ફરીથી હું નંબર આપી દઉં છું. 57 થી 72 પછી આગળ વધવાનું. 57, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. ઓકે, ચાલો હવે આની અંદર ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરવામાં આવે તો બધામાં કોમન આવે ઝેનોન. હવે ઝેનોન તમે કરો તો 55 થાય તો 56, 57 ને 58 એટલે 56 થાય. 57, 58, 59. તો એ પ્રમાણે તમે ગણતરી કરો તો 54 ઝેનોન હોય. 54 ઝેનોન તો આમાં 3 ઉમેરો એટલે 57 થાય. એટલે એનો મતલબ કે એમાં 4F હશે નહીં. મારે તમને ગણતરી એ કરાવવાની હતી કે ઝેનોન 54 છે, 55, 56 ને 57 એટલે ત્યાં 5D ને 6S જ હશે. પછી બધામાં 14ની એન્ટ્રી કરી દેવાની તો જ મેળ પડે. પછી તમારે અહીંયા બાહ્યતમ કક્ષા થશે 5D અને 6S. ઓકે, તો લેન્થેનમની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર પહેલાં આવશે 5D અને 6S. હવે બધામાં ચેન્જીસ આવશે. રેડી? હવે 4F14 બધામાં કરી દેવાના. 4F14. હવે એ 4F14 બધામાં કોમન છે એટલે હું એની એક જ લાઈન દોરી દઉં. 4F14 ઝેનોન પણ બધામાં કોમન. હવે અહીંયા આવશે 5D 6S. ઓકે,
5d6s 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 5d ઓકે. ચાલો હવે અહીંયા એનું માળખું અને બંધારણ તૈયાર થઈ ગયું. હવે 54 નંબરથી શરૂઆત કરીએ તો અહીંયા આવશે 55, 56 ને 1 57. કામ પૂરું. ચાલો હવે 54 ને 14 કેટલા થઈ ગણી નાખો તો કે 4 ને 4 8 અને 5 ને 1 6 એટલે 68 થઈ ગયા. 68 અને 2 70, 70 ને 2 72. એટલે આપણે 70 થી જ હાલવાનું. 70 ને 2 72, 70 ને 3 73, 70 ને 4 74, 70 ને 5 75, 70 ને 6 76, 70 ને 7 77. હવે જોવાનું છે શું તો કે 8 નો આવે એટલે અહીંયા 1 ને 9. હવે અહીંયા 2 અને 10, 1 અને 10. ડાયું ન થવું. 1 અને 10 અને હવે 2 અને 10 ગણી લ્યો. 70 ને 10 80 થઈ ગયા. 70 ને 10 80 અહીંયા કમ્પ્લીટ થયા. ખ્યાલ આવ્યો? એનાથી એક અહીંયા ઓછું છે એટલે 79 થઈ જાય. 69 ને 10 એટલે 79. કહેવાનો મતલબ એમ છે કે અહીંયા માત્ર કોણ શક્ય નથી તો અહીંયા હું મોટા અક્ષરે લખી દઉં છું 5d8 શક્ય નથી. એનો મતલબ બાકી બધો ક્રમ બેસી જાય. મેં શીખવાડ્યું એ પ્રમાણે લખી શકશો. પહેલું લેન્થ એના ઉચકીને લાવવામાં આવ્યું છે એટલે એમાં 5d1 અને 6s2 છે. બાકી બધામાં 4f 14 એટલે 54 ને 14 68 થઈ ગયા. બીજા બધામાં 2 ઉમેરજો એટલે 70 થયા અને બાકીનું બધું સેટિંગ મારી દેવાનું. હું શક્ય નથી તો કે ભાઈ 3d8 શક્ય નથી એટલે બાકીનું તમને ખબર પડી જાય. ક્લિયર? કોણ નથી આમાં સંક્રાંતિ તત્વ? HG. હવે એનું કારણ તમે જાતે લખી શકશો. તમને એમ પૂછે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં HGને શા માટે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી તો તમારે એવું જ કહેવાનું કે ભાઈ HG છે તે તેની ભૂમિ અવસ્થામાં 5d10 ધરાવે છે અને તેની સંક્રાંતિ અવસ્થા જે છે HG+2 HG+1 +1 નહીં પણ 2 લેવી પડશે. HG+2 ની અંદર એ 5d9 થઈ જાય અને +1 લેશો તો 10 નું 10 રહે. તો એવા સંજોગોમાં તમે એમ કહી શકશો કે 1 લેશો તો એ જ થશે ને. જુઓ HG મર્ક્યુરસ અને HG+2 મર્ક્યુરિક. મર્ક્યુરસ ને મર્ક્યુરિક 1 લ્યો કે 2 લ્યો 3d5 એમને રહેવાનું એટલે એ સંક્રાંતિ તત્વ નથી ગણવાનું. બાકી બધાને સંક્રાંતિ ગણવાના. હું શક્ય નથી 5d8. ચાલો હવે આની આપણે ઓક્સિડેશન અવસ્થાઓ જોઈ લઈએ અને એમાં ટેલિફોન નંબર યાદ રાખીશું. ઓક્સિડેશન અવસ્થા અને ટેલિફોન નંબર. તો આને તમારે આ રીતે યાદ રાખવાનું છે. પહેલા નંબરમાં 3 આવશે, પછી આવશે 2 3 4, પછી આવશે 3 5, 1 4 5 6, 3 4 5 6, 4 5 6, 3 4, 2 4, 1 3 5 ને 1 2. આ એની ઓક્સિડેશન અવસ્થા થાય. હવે આની અંદર સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થામાં 3 4 5, 3 4 5. હવે 3 આંકડા આવશે. 6 લઈ લઈએ એટલે 4 થઈ ગયા. 3 4 5 6. હવે 3 આંકડા 3 4 6. હવે 1 4
હવે 2 આંકડા 3 4, પાછા 2 આંકડા 2 4, હવે 3 અને 2. એટલે ટેલિફોન નંબર આવો થશે 3456 346 43232 43232. પણ આમાં તમારે 4 યાદ રાખવાના છે, એટલે તમારે આવું બનાવવાનું રહેશે 3456 346 4 342432. ઓકે. તો ટેલિફોન નંબર, ઓક્સિડેશન અવસ્થા, અપવાદ, શું શક્ય નથી, ઇલેક્ટ્રોન રચના, આ બધું 3 સિરીઝનું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ચતુર્થ સિરીઝ માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.